કાઢો તો એ કાયદામાં આવે મને મારવાની બતાવો પેલા બીજો બધો સાયકલ તમે દારૂ પીધો પત્રકારો ઉપર ક્યારે હુમલો થાય તે તમે બધા જાણો છો. કાં તો પત્રકાર કોઈ સત્ય ઉજાગર કરવા માટે એ મેટરની માહિતી દબાવવા માટે પત્રકાર ઉપર હુમલો થાય છે, તો કોઈ વાર અસામાજિક તત્વો સાથે આ પોલીસ કર્મચારીઓ ભળી ગયેલા હોય, જેથી પણ આવા હુમલાઓ થતા હોય છે. આવું અનેકવાર આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે હારીજમાં એક પત્રકાર ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ખાખી જ્યારે ટ્રેનિંગ લેતી હોય છે પોલીસની ભરતી વખતે આ પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, જેમાં આરોપી સાથે કેવું વર્તન કરવું, આવનાર લોકો સાથે કેવું વર્તન કરવું, આવનાર પત્રકારને કેવી રીતે માહિતી આપવી, આ બધું શીખવવામાં આવતું હોય છે. પરંતુ આ પોલીસ કર્મચારીઓ જ્યારે વર્દી મળી જાય છે ત્યારે આ શીખવેલું બધું ભૂલી જતા હોય છે અને કાયદો હાથમાં લઈ લેતા હોય છે. આવું અનેકવાર આપણે જોઈ ચૂક્યા છે. જુનાગઢના કિસ્સાની વાત હોય, અમદાવાદની વાત હોય, તાજેતરમાં સૂત્રાપાડા વિસ્તારની વાત હોય, આ તમામ જગ્યાએ પોલીસ કર્મચારીઓ જ્યારે ટ્રેનિંગ દરમિયાન જે શીખવેલું હોય છે તે ભૂલી જાય છે, ત્યારે જ તેમને તકલીફો આવતી હોય છે અને ત્યારે જ તેમની સામે ફરિયાદો થતી હોય છે. આવો જ એક બનાવ હારીજમાં બન્યો છે. હારીજનો પત્રકાર હારીજ પોલીસ સ્ટેશનમાં એક માહિતી મેળવવા માટે જાય છે અને આ માહિતી મેળવવા જાય છે ત્યારે તેના ઉપર પોલીસ કર્મચારી દ્વારા હુમલો કરવામાં આવે છે. આ પત્રકાર અનેકવાર એવા લુખા તત્વો કે જે અસામાજિક તત્વો હોય તેના માધ્યમથી આવા ન્યૂઝ પ્રસારિત કરેલ છે અને આવી માહિતી મેળવવા જાય છે ત્યારે આ પોલીસ કર્મચારીઓને ગમતું નથી. હું પત્રકાર તરીકે કામ કરું છું. ગઈકાલે રાત્રે હારીજની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નારુદા પટેલ છે તેને કોઈ અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી. તે બાબતે હારીજ પોલીસ સ્ટેશન હું માહિતી લેવા ગયેલ તો હારીજ પોલીસમાં લાલભાઈ નારુદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવામાં કે તમારે ટેલિફોનની માહિતી લઈ લેવાની, અહીંયા પગ નહીં મેળવવાનો, એટલે તમને પણ ભાગી નાખવામાં આવશે. એવું મારી જોડે બે મને સાક્ષી જ હતા અને સીસીટીવી કેમેરા છે, પણ હારીજ પોલીસે જો સીસીટીવી કેમેરા લાવ્યો હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે. મારા પર હુમલો કર્યો. હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી, અહીંયા લોહી, આ મારા મોઢામાં લોહી અને અહીંયા આ લોહી જોઈ શકો છો અને આ હુમલા કરવામાં આવશે. પોલીસ દ્વારા એવું કહેવામાં આવશે કે અમે બધી જોડે હટાવીએ છીએ, તો તમારે આ બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોનની બાજુ અને લાલા કંઈ ચાલુ કરી કંઈક સબી તાલુકાને છે. જ્યારે હમણાં એક 10-15 દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી, એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ જાણતા છે તે દંભાવ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે. તો આ બાબતે આગળ જિલ્લા પોલીસ હોય કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ કરે. જો ફરિયાદ ઓછી જાગીર કહેવાય અને મુખ્ય ચોથી જાગીર પર હુમલો કરવામાં આવે તો ભાઈ અન્ય લોકોનું શું રહ્યું? તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, સત્ય શું છે તે સીસીટીવી બહાર આવશે. આ પત્રકારે હારીજના દારૂના કિસ્સાઓ તેમજ અસામાજિક તત્વોના ન્યૂઝ છાપી અને ઉજાગર કર્યા છે. તેવામાં ફરી આ પત્રકાર હારીજ પોલીસ સ્ટેશનમાં માહિતી લેવા જાય છે ત્યારે આ પોલીસ કર્મચારી આ પત્રકારને કહે છે કે તારે અહીંયા નહીં આવવાનું, તારે ટેલિફોનિક માહિતી લઈ લેવાની, નહીં તો તારા હાથ પગ ભંગાઈ જશે. આ રીતે કહેવામાં આવે છે ને ત્યારબાદ આ પત્રકાર ઉપર હુમલો કરવામાં આવે છે. આ પત્રકારને એટલો ભયાનક હુમલો કરવામાં આવ્યો છે કે આ પત્રકાર લોહી લુહાણ થઈ ગયો છે. આ પોલીસ છે, આ ખાખી છે, એટલે ખાખીનો રોફ જમાવી કાયદાને નેવે મૂકી આવા પોલીસ કર્મચારીઓ જ્યારે આ રીતે હુમલા કરતા હોય ત્યારે ઉચ્ચ અધિકારીને આ અશોભનીય વર્તન આ લોકો કરતા હોય છે ત્યારે
તેમની છબી પણ ખરડાતી હોય છે. આવો જ કિસ્સો, આવો જ બનાવ હારીજમાં બન્યો છે. આવા પોલીસ કર્મચારીઓના લીધે ઉચ્ચ અધિકારીઓ, નિષ્ઠાવાન અધિકારીઓ, સ્વચ્છ છબી ધરાવનાર અધિકારીઓ શરમાતા હોય છે. ખાખીને પણ બદનામ કરે તેવા આવા પોલીસ કર્મચારીઓ અનેકવાર જોવા મળતા હોય છે. ત્યારે હારીજમાં પણ આવો જ પોલીસ કર્મચારી જોવા મળ્યો છે અને આ પોલીસ કર્મચારીએ આ પત્રકાર ઉપર હુમલો કર્યો છે. પત્રકારની એક જ માંગણી છે કે આ પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. મીડિયા સમક્ષ તેણે નિવેદન પણ આપ્યું છે. ત્યારે આ પોલીસ કર્મચારી વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે સમય બતાવશે. પણ હાલ તો આ હારીજમાં હુમલો થતા આ વિષય ખૂબ ચર્ચાનો બન્યો છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી આ પોલીસ કર્મચારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ પોલીસ કર્મચારી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએથી નિષ્ઠાવાન અધિકારીઓ, આમ તો સમગ્ર ગુજરાતમાં આવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે ફરી હારીજના આ કિસ્સામાં પણ આ પોલીસ કોન્સ્ટેબલ સામે, આ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી આ સ્થાનિક પત્રકારોની માંગ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.